નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં એવું બન્યું કે એક વ્યક્તિ દ્વારા પોતાના કેસને લઈને ગુજરાતી ભાષાની અંદર દલીલો કરવામાં આવી, પરંતુ જજ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે મને ગુજરાતી ભાષા નથી આવડતી, એટલે તમે તમારી જે પણ કેસને રિલેટેડ જે તમે દલીલો કરો છો તે ઇંગ્લિશમાં કરો। તો જે વ્યક્તિ હતા તેમણે કહ્યું કે મને ઇંગ્લિશ નથી આવડતી, પરંતુ મને કોર્ટની અંદર ઊભો રહેવાનો હક છે અને મારો કેસ લડવાનો હક છે, તો તમે મારી ગુજરાતીમાં દલીલો સાંભળો। પરંતુ જે જજ સાહેબ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મને ગુજરાતી નથી આવડતું, એટલે તમારી દલીલો સાંભળવું એ વ્યર્થ છે, એટલે તમે કોઈ એડવોકેટને રોકો અને તે તમારો કેસ લડશે અને તમારા વતીનું એ જે તે કેસ છે એનો અમને દલીલો કરશે। એટલે આ જે એક પ્રસંગ બન્યો કે જેની અંદર કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાતી ભાષાની અંદર દલીલ કરી શકાતી નથી, અને તેના વિશેનો જે તે એ આગળ એવું પણ કહેવામાં આવ્યું કે ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાતી ભાષાની અંદર દલીલો કરવા દેવામાં આવે અને તેને મંજૂરી મળે, પરંતુ તે ના પાડવામાં આવી। તો દર્શક મિત્રો, આનું મુખ્ય કારણ શું છે? તો ગુજરાત હાઈકોર્ટની જે બેચ છે કે જે જજ સાહેબો છે તેની અંદર બધા ગુજરાતી નથી હોતા, કેટલાક બધા નોન ગુજરાતી પણ હોઈ શકે, એટલા માટે ત્યાં આગળ માત્ર ને માત્ર અંગ્રેજીની અંદર જ તમે તમારા કેસની દલીલો કરી શકો છો કે નહીં કે ગુજરાતી ભાષામાં। બાકી એ રીતના જોઈએ તો અલગ અલગ જે તે જજ સાહેબો હોય છે તેમની પોતાની ભાષા હોય છે, એટલે એ રીતના અલગ અલગ એ લોકોને એ ગુજરાતી ભાષા ન આવડતી હોય એવું પણ બની શકે, એટલા માટે ત્યાં આગળ માત્ર ને માત્ર અંગ્રેજી ભાષામાં જ તમે દલીલ કરી શકો છો, અથવા જો તમે પોતાનો કેસ જાતે ના લડો તો તમારા જે તે એડવોકેટ છે તેમના દ્વારા લડી શકો, પરંતુ ગુજરાતી ભાષામાં તમે તમારો કેસ લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર જઈ શકો નહીં। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ।